નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે ફરીથી એકવાર સારા સમાચાર આવ્યા છે। જ્યારે ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધન બાદ હવે 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ અને આવનાર 16 ઓગસ્ટે જે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવાનો છે, તે તહેવારો પહેલાં જ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે ફરીથી એકવાર જે છે તે મિત્રો હાઈકોર્ટના ચુકાદાના આધીન રાજ્ય સરકારે જાહેરાત કરી છે। હવેથી કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજનાના જે છે તે મિત્રો લાભ મળશે અને હાઈકોર્ટ દ્વારા સરકારને આ બાબતને લઈને મહત્વનો નિર્ણય આપવામાં આવ્યો છે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કયા રાજ્ય સરકારની હાઈકોર્ટ દ્વારા જે છે તે મિત્રો કયા કેસના સંદર્ભમાં રાજ્ય સરકારને જૂની પેન્શન યોજના આપવા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને જે છે તે મિત્રો આદેશ કર્યો છે, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ આનંદો, આજના વિડીયોમાં આપ અંત સુધી બન્યા રહો, જેથી કરીને અમારી ચેનલ પર તમને મૂકવામાં આવતા આવા કોન્ટ્રાક્ટ કર્મચારીઓના સમાચાર સરળતાથી મળી જાય। તો જૂની પેન્શન યોજનાના સારા સમાચાર છે। કોન્ટ્રાક્ટ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે, કોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે। તો જૂની પેન્શન યોજના સંબંધિત એક કેસમાં હાઈકોર્ટે જૂની પેન્શન યોજનાનો લાભ આપતા પગારદાર વ્યક્તિને આપવાનો આદેશ આપ્યો છે અને હાઈકોર્ટે પણ અહીં વર્ગ કર સેવાને પેન્શનપાત્ર ગણાવી છે અને ડેરી પર જે છે તે મિત્રો જે આ ડેરી એટલે કે તમારી જે મિત્રો વિલંબ થયો છે તેના પર 6% વાર્ષિક વ્યાજ આપવાનો પણ આદેશ આપ્યો છે। વાત કરીશું હિમાચલ પ્રદેશની, તો હિમાચલ પ્રદેશ હાઈકોર્ટ દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં રાજ્ય સરકારને જૂની પેન્શન યોજનાનો લાભ નિવૃત્ત પટ્ટાવાળાને આપવાનો આદેશ આપવામાં આવ્યો છે। આ નિવૃત્ત પટ્ટાવાળા પહેલાં સંપૂર્ણપણે કરાર આધારિત દૈનિક વેતન કર્મચારી તરીકે કામ કરતા હતા। બાદમાં તેમને વ્યવસાય સંભાળવાનો દરજ્જો એટલે કે કાયમી કરવામાં આવ્યા હતા। બાકી રકમ સાથે જૂના પેન્શનનો લાભ પણ આપવાની વાત થઈ છે। નરેન્દ્ર કુમાર વિરુદ્ધ હિમાચલ પ્રદેશ રાજ્ય અને અન્ય કેસોમાં ન્યાયાધીશ સંદીપ શર્મા દ્વારા જે છે તે ઓર્ડર નંબર 193/2024માં એક મહત્વપૂર્ણ નિર્ણય આપવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે નરેન્દ્ર કુમારે જાન્યુઆરી 1990માં દૈનિક વેતન કર્મચારી તરીકે શરૂઆત કરી હતી। બાદમાં તેમને વર્ષ 2006માં નિયમિત કરવામાં આવ્યા હતા। તેઓ બાકી રકમ સહિત જૂની પેન્શનનો લાભ લેવા માટે સંપૂર્ણ હકદાર હતા। નવી પેન્શન યોજના એટલે કે એનપીએસ હેઠળ પ્રાપ્ત રકમ જમા કરાવી જૂની પેન્શન યોજના હેઠળ કોર્ટમાં વિલંબ માટે 6% વ્યાજની ગણતરી સાથે મિત્રો તેમને આપવા માટે જે છે તે અરજી સ્વીકારવાની વાત કરી અને હાઈકોર્ટે સરકારને કહ્યું છે। પ્રતિવાદીઓને પેન્શનના હેતુ માટે પ્રેરક સેવાની ગણતરી કરતી વખતે કાર્યભારની સ્થિતિ ધ્યાનમાં રાખવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો હતો અને તે પછી જૂની પેન્શન યોજનાના લાભ હેઠળ જારી કરવામાં આવે અને આ માટે કોર્ટે 2 મહિનાનો સમય પણ આપ્યો છે। કોર્ટે વર્ગને કર સેવા માટે પેન્શન માટે લાયક માન્યો છે। કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે કે અરજદારે ફેબ્રુઆરી 2017માં નિવૃત્તિ પછી પેન્શન સર્જનાત્મક અને બાકી રકમની માંગ કરી હતી, જેમાં તેમણે ક્લાસ ચાર્જ કર્મચારી અથવા તો કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે સેવા આપી હતી અને 11 વર્ષ કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે સેવા આપી હતી। તેમની અરજીને વ્યાસદેવ વિરુદ્ધ હિમાચલ પ્રદેશ રાજ્ય અને પ્રેમસિંહ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય જેવા અગાઉના કેસોના સમર્થન મળ્યું હતું, જ્યાં કોર્ટે 1972ના પેન્શન નિયમો હેઠળ ક્લાસ ચાર્જ જેવા પેન્શન માટે પાત્ર હોવાનું ઠેરવ્યું હતું। જૂની પેન્શન યોજના અંગે નવીનતમ માહિતી, તો 2013 પછી તેમની નિમણૂક થઈ હતી, ત્યારથી કોર્ટે તેમને રાજ્ય સરકારના સ્તરે ખરીદી કરીને જૂની પેન્શન યોજના માટે અયોગ્ય ઠેરવ્યા હતા। કોર્ટે ચુકાદો આપ્યો હતો કે 2000થી તેમની 6 વર્ષની સેવા તેમની લાયકાતમાં ઉમેરી જોઈએ અને કોર્ટે પ્રેમસિંહ કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આદેશમાં સામેલ કર્યું હતું કે તેમનો ઉપયોગ કરવો અને બાદમાં પોલિસી કટઓફનો જે ઉલ્લેખ કરીને કર્મચારીઓને લાભથી વંચિત રાખવું સંપૂર્ણપણે અન્યાયી છે। રાજ્ય સરકારે પણ વિલંબના આધારે અરજી પર વાંધો ઉઠાવ્યો હતો અને દલીલ કરી હતી કે નરેન્દ્ર કુમાર દ્વારા અરજી ખૂબ જ મોડી કરવામાં આવી હતી। કોર્ટે પેન્શન મેળવવાને કારણે કર્મચારીઓને સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો તેનો ઉલ્લેખ કર્યો હતો અને તેને ફગાવી દીધી અને કહ્યું હતું કે ટેકનિકલ આધાર પર ગરીબ કર્મચારીઓને લગતા આવા કેસ સંબંધિત કેસોને નકારી કાઢવાને બદલે અદાલતોએ કર્મચારીના મૂળભૂત અધિકારોની સમીક્ષા તરીકે કામ કરવું જોઈએ। કોર્ટે અરજદારોને એનપીએસ હેઠળ મળેલી રકમ જમા કરાવવા અને જૂની પેન્શન યોજના હેઠળ તમામ જૂની પેન્શન મુક્ત કરવા માટે આદેશ જારી કર્યો હતો। હાઈકોર્ટના નિર્ણયની મોટી અસર, તો નોઈડામાં હાઈકોર્ટના કેસને કારણે હિમાચલ પ્રદેશમાં આવા ઘણા કેસોને અસર થવાની સંભાવના છે। તેવી જ રીતે હજારો કર્મચારીઓ કે જેઓ શરૂઆતમાં દૈનિક વેતન અથવા કરારના આધારે કાર્યરત હતા અને જૂની પેન્શન યોજના હેઠળ પેન્શન લાભ મેળવવા માટેની સેવાની માન્યતા કરી રહ્યા હતા, હાઈકોર્ટના નિર્ણયથી હવે તે બધાને આશાનું કિરણ જાગ્યું છે। આમ મિત્રો, હિમાચલ પ્રદેશમાં જૂની પેન્શન યોજના અંતર્ગત જે જૂના કર્મચારી હતા તેમને 6% વ્યાજ સાથે જૂનું પેન્શન ચૂકવવા માટે સરકારને હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। આનાથી મિત્રો આવનાર સમયમાં ઘણા કોન્ટ્રાક્ટ કર્મચારી અને કરાર આધારિત કર્મચારીઓને પણ આનો લાભ મળે તેવું દેખાઈ રહ્યું છે। જય હિન્દ, અસ્તુ।